કરણી કરણી જગ કહે અને હરણી દુઃખ હજાર તું તપે મેહા તણી આઈ નોધારાનો આધાર અરજ કરા સાંભળી આવી શક્તિ ગબે ગરજમું પડી છે એથ ગાઢી ગાઢી જ્યારે જરૂર પડે ને ત્યારે આમ તો આપણા સ્ત્રીઓ માતાઓ બહેનો છે નાની નાની બાબતમાં એની માન્યતા હોય દીવા માની લે શ્રીફળ માની લે હા એ બરોબર છે એનો કઈ વાંધો નહીં પણ અરજ કરા સાંભળી આવી શક્તિ ગબે ગરજમું પડી છે એથ ગાઢી અઠેમાં આવજે રૂપ તું આવડા આવડનું રૂપ જેને ગણાય અઠેમાં આવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવ દાઢી અને જાયબો પ્રદેશા દેશમાં જેથમાં તેથી રક્ષા કર તુથી દેવી મનોરથ મહારા પૂર્ણ કર માવડી સદેવી મેહા સદુ ઘણી સેવી અને એને સેવી જો જેની કુળદેવી કોઈ એમ કહેશે ને કે પીઠળમાં છે હમણાં મામા વાત કરતા હતા એ બ્લડની સાથે લોહીની સાથે હાડમાં ઉતરી ગયેલી બાબત છે જે આરાધ્ય દેવ છે જે ઈષ્ટ દેવ છે જે ઈષ્ટ દેવી છે એ હાડમાં એની ઉપાસના છે ને ઉતરી ગયો એટલે તમને એમ જ અને એવી જ રીતે પાછું એની સાથેનું જોડાણ હોય એટલે કાર્ય પણ એ રીતે થાય પીઠળ જેના કુળદેવી એને એમ થાય કે મારી પીઠળ જેવી કોઈ નહીં જેની ખોડિયાર કુળદેવી એને એમ થાય કે મારી ખોડિયાર જેવું કોઈ નહીં જેની રવરાય કુળદેવી હોય એને એમ થાય કે મારી રવરાય જેવું કોઈ નહીં એનું કારણ એ છે કે એની હારે એનું જોડાણ અને જોડાણ વિના મળે નહીં પછી પીઠળ કુળદેવી હોય ને શ્રદ્ધા એટલી ન હોય તો ન મળે મામા હમણાં વાત કરતા હતા કે મને સુજે નહીં ખાલી એને યાદી કરે એ યાદી કરું તો હાજર થઈ જાય આંકલે હાજર થઈ જાય કિત દિલ્હી કિત આગરો અને કિત ચરાળવો નેહ સાદ સુણી જે રાજબઈ આવે તા પે પ્રશ્નાર્થ થયો છે અહીંયા યશવંતભાઈ કે અહીંયા હાથ સાંભળશે નાની એવી દીકરી અને અહીંયા આવશે ખરી આમાં જો કે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈ તો એ વખતે માતાજીની ઉંમર મોટી હતી ને એવું ઘણું બધું આવે પણ આ વાતમાં આપણે ચલાવીએ તો ચાલે બધું કિત દિલ્હી કિત આગરો કિત ચરાળવો ને સાદ સુણી જે રાજબઈ આવે એતા પે ન્યા હાથ સાંભળે ને અહીંયા આવે ખરી થોડો કાના પણ વળી પાછું એમ થયું કે ઓહો ભૂલ મારી છે એના ઉપર ભરોસો રાખ્યો સો સાદ દીએ જો આય આવતડા નહીં તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવત નહીં તે ત્રણ હાથ નું કીધું તું આવે રાજલ ઉદાની આવે રાજલ ઉદાની આવે રાજલ ઉદાની અને એકો ને ત્રણ અવાજ માર્યા તોય તું નો આવી પણ હો હાથ દીએ આય આવતડા નહીં મેં તો જગતને કહી દીધું કે મારી વારે આય રાજબાઈ આવવાના છે ઉદા આપા ચારણના દીકરી આવવાના છે અને આ રાજબાઈ માનો જન્મ છે એ કરણીજીના દેહાંત પછી એમણે દેહ છોડ્યા પછી જો એમણે દેહ છોડ્યો કહેવાય આપણે પડી ગયો એમ કહેવાય આ જગતમાં ત્રણ જ છે એક ઈ છે જેને ખબર પડી ગઈ અહમ બ્રહ્માસ્મિ હું તે છું બીજો ઈ હું કોણ છું ત્રીજો ઈ હું કાંઈક છું આના ઘણા બધા શબ્દો છે ગુજરી ગયા પસાર થઈ ગયા મરી ગયા અવસાન થઈ ગયું દેહાંત થઈ ગયું પણ દેહ છોડી દીધો એ મોટી બાબત માતાજી દેહ છોડ્યા પછી 10 મહિને આ રાજભાઈ માનો જન્મ છે અને આ આપણા હમણાં રાજસ્થાનના બહુ સારા યશવંતભાઈ આપણા નવરોજાની આખી જ રાજભાઈ માની વાત લખી છે લેખક આપણા પ્રવીણભાઈ મધુડા એનું સંપાદન કર્યું છે લખાવત સાહેબ ઓમકારસિંહ લખાવતજી પણ યા હાથ સાંભળે ને આવે ખરી પણ ભૂલ મારી છે કે સો સાત દીએ આય આવતડા નહીં તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાત નહીં અને તેથી રાજબાઈ ના આ શ્રદ્ધા ઉપર જ્યારે શંકા થઈ ને ત્યારે રાજપૂતાણી એટલું કીધું व्यभिचार करे दरबार कदी घर बार कदी धमकावती थी फिटकार सुनावती जिंदगी में फिर नाथ कही न बुलावती थी पति जार को आप रिजावती ना जग तारक राम रिजावती थी घर अंबिका थी अने रण कालिका थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया रणतात मरे सुत ब्रात मरे निज नाथ मरे नहीं रोवती थी सब घायल फौज को एक करी अने तलवार धरी कर जूझती थी हरी फौज का पाव हटावती थी शमशेर जड़ी सिर झीलती थी कवि वृंद को गीत गवावती थी सोई हिंद की राजपुतानिया थी एवी क्षत्रियाणी અને એણે કીધું કે અવાજમાં તમારી ક્યાંક ભૂલ હશે કચાશ હશે
અને અંતરનો નાદ થયો. ટૂંકમાં કહું તો માતાજીનો આવું અને તેદી ઈ પિથલ રાઠોડે એટલું કીધું કે આટલું મોડું તારે હું વચને બંધાણી. એટલે તે એમ કીધું કીત દિલ્હી, એટલે ફરતો દિલ્હીને મેં આંટો માર્યો. દિલ્હીને આંટો મારીને આવી એટલે તે એમ કીધું કીત આગરો. બચુભાઈ ગઢવી વાત કરતા વધવાણ. અને પછી તે આવી એટલે તે એમ કીધું કીત ચરાળવો ને, એટલે ચરાળવે જઈને પાછી આવીને એટલે એટલું મોડું થયું, નગર કોઈ દી મોડું ન થાય. પણ વાતી કરતો તો હોકારા કરી અને દાનવ હુંકળા. રાવ કાનાએ આવીને કીધું કે તમે ઢોંગ કરો છો, સમાજને છેતરવાના કાર્ય કરો છો. અને તેથી માતાજી કીધું કે એવું હોય નહીં બાપ, વયો જા. એવું હોય નહીં, વયો જા. હું તો આવડની ઉપાસના કરું છું. અને નાની એવી માતાજીની પટારી, આવડની ઉપાસનાની ઈ પૂજાની પેટી ને તેદી રાવ કાના ને માતાજી એટલું કીધેલું આના એકાદો તું આમ ખાલી આમ ખેવી દે ને થોડીક, તો હું તું કવ એમ કરે કે એમ કરું. હું આ તારું રાજ છોડી દઉં, આ જમીન મૂકીને વયા જઈએ અમે. ધરતી તો નિત નવે લડી કિનકી પૂરી ન આશ, કહેતા કે રાણા રમ ગયે અને કહેતા ગયે નિરાશ. પણ તું જો એવું કહેતો હો તો આ પેટીને ખાલી તું થોડીક ખેહવી દે. અને તેથી અનેક પ્રયત્ન કર્યા. વાત એમ કે છે અનેક પ્રયાસો કરવા છતાંય, અનેક માણસોના બળ કરવા છતાંય એ પેટી જ્યારે હલતી નથી. પછી અનેક બળ કર્યું ત્યારે એને એક પાયો છે એમ ખાંગો થયો. માતાજીએ કીધું કે હવે રેવા દીજી, હવે હદ થાય છે, હવે પૂરું થાય છે. કે તો તમે શું કરી શકો? ને આવું જે આપણે સંવાદો બધા થતા હોય, વડચડી જે થતી હોય, કે રેવા દે, આમાં શું કરી શકો ની વાત ન પૂછાય, અમને ન કહેવાય. કે તો મારું મૃત્યુ ક્યારે છે મને બતાવી દો. તમારી પાસે જો એટલી તાકાત હોય ને તમે જો એમ કહેતા હો તો કે રેવા દે, અમારે કોઈને મારવા છે નહીં. આ વાત એટલા માટે કરું છું કે એમણે સર્જનો કર્યા છે. એવો સમય જયારે હોકારા કરીને હામાં જયારે દોટું જયારે દૂધી, તો કે મને મારું મૃત્યુ ક્યારે છે, મારું મરણ ક્યારે છે મને બતાવી દો. તેથી આ કરણીજીએ બહુ જયારે આ રકજક થઈ ને ત્યારે કીધું કે તો પછી 6 મહિનામાં, કે તો બહુ છેટું થાય, હું તો ક્યાંક ધીંગાણામાં જાઉં ખપી જાઉં, તમારી વાત સાચી પડે. તો કે 3 મહિના, કે ના કે તો હવે આ લીટો છે ને ઓળંગ ને, એટલે તારું મૃત્યુ છે ની લીટાને ઓળંગો અને એનું મૃત્યુ થાય છે, એનો કાળ આવી જાય છે. તારા સીમાડા લોપા અને અંગડાની આશાયું કરી, તેદી ભેળિયો ઉતારી અને ભેટ તે બાંધી. ભગત બાપુનો અદ્ભુત આ છંદ. કઈ ઉઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં ચારણી, ઉઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં ચારણી, दैतान दल में कड़ग कर में रणनगर में डारणी. सोनल समाडा व्योम बाडा कपर कांडा कड़कड़े जी कपर कांडा कड़कड़े जी कपर कांडा.
કડકડે સોનલ સમાડા બ્યોમ બાટા કપર કાંડા કડકડે જી કપર કાંડા કડકડે જી કપર કાંડા